સચ્ચિદાનંદરૂપારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 121 કન્ટિન્યુ. મતં વિશિષ્ટાદ્વૈતં મે ગોલોકો ધામ ચેપ્સિતાં તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. અહીં કોઈ શંકા કરે કે ભાગવતમાં તો ભગવદ રૂપતાને જ મુક્તિ કહી છે. જેમ કે જ્યારે મનુષ્ય સમગ્ર કર્મોનો ત્યાગ કરીને મને આત્મસમર્પણ કરે છે ત્યારે તે મારો વિશેષ માનનીય થઈ જાય છે. પછી હું તેનો જીવભાવ છોડાવીને અમૃત સ્વરૂપ મોક્ષ આપું છું અને મારામાં મળીને મારું સ્વરૂપ થઈ જાય છે. આવું ઉદ્ધવજીને ભગવાને કહ્યું છે. મારામાં મળી જાય છે એટલે જે બધા નિરાકારવાદીઓ હોય એણે મુક્તિ માની છે એને મુક્તિ કહેવાય એવી શંકા છે. મહારાજે કોઈ દી કોઈ સાંભળી ન હોય એવી મુક્તિની ડેફિનેશન કરી, વ્યાખ્યા કરી. એટલે આ કેમ કહેવાય, સાચું કહેવાય ખોટું કહેવાય એનું ચેક કરવું જોઈએ. એટલે એને ચેક કરે છે. કોઈએ કરતા કોઈ એવી મુક્તિ માને નથી. રામાનુજાચાર્યજીએ શેષી ભાવ, જોકે એમણે તો એમ કે થોડુંક પછી છેલ્લે એને કિંકર ભાવ લાવ્યા. એટલે વિશિષ્ટ અદ્વૈત મતમાં એ કિંકર ભાવ આવ્યો. પણ જેવું મહારાજે સ્પષ્ટતા કર્યું કે સેવક ભાવનું, એટલી સ્પષ્ટતા મુક્તિની બાબતમાં બીજા કોઈ આચાર્યોએ એટલી બધી સ્પષ્ટતા કરી હોય તો ભાર નથી દીધો, એટલી બધી પ્રેક્ટિસ નથી કરાવી. અને માનો કે રામાનુજાચાર્યજી મતમાં કિંકર ભાવ ને મુક્તિ દિશામાં કિંકર ભાવ છે, પણ એમાં કિંકર ભાવ કરતાંય કે સ્વતંત્ર છે. એ બધા મુક્તો છે એ ભોગ સામ્યને એવી બધી ઉપનિષદોના વાક્યોને લઈને એ પ્રમાણે કર્યું છે. અને મહારાજે ઉપનિષદના વાક્યોને લઈને સેવક ભાવને જ મુક્તિ કીધી. તો એમાં બધાને કોઈને ડાઉટફુલ હોય તો એ બધા. હે કમલ નયન, માનવ જ્યારે મનમાં રહેલી બધી જ કામનાઓને છોડી દે છે ત્યારે તે ભગવત સ્વરૂપ ભાવને પામી જાય છે. આ શ્રી એટલે ભગવાન થઈ જાય છે. નિરાકારવાદીઓ એને એ વાક્યનો અર્થ એવો ખેંચીને એવો લઈ લીધો કે એ ભગવાન થઈ જાય છે અને એને જ મુક્તિ કહેવાય. આ બધી ઉપાધિ છૂટી જાય અને આપણે ભગવાન થઈ જઈએ એટલે એ મુક્તિ. જૈનોમાં પણ એવું જ હોય છે. આ શ્રી નૃસિંહજીની આગળ પ્રહલાદજીએ કહેલું વાક્ય છે. ઉપરના બંને વચનો પ્રમાણે જેને ભગવાન સિવાયની બધી જ વાસના તૂટી ગઈ હોય આવા એકાંતિક ભક્તો તો ભગવદ રૂપતા એ જ પરમ મુક્તિ કહેવાય છે. પણ તમે કહેલી કૃષ્ણ સેવા એ જ મુક્તિ, આવું તેમાં દેખાતું નથી. કોઈ શાસ્ત્રમાં એવું આપ્યું નથી અને તમે શાસ્ત્ર બારું નોખું કાઢ્યું છે એવું. આવી શંકા યોગ્ય નથી. એવો પ્રતિપક્ષીનો પ્રશ્ન છે. આવી શંકા યોગ્ય નથી. ભગવાનનો એકાંતિક ભક્ત હોય એટલે શાસ્ત્રમાં નથી કીધું તો તમે શાસ્ત્રીયતા, તમારી મુક્તિમાં શાસ્ત્રીયતા છે? શાસ્ત્રીયતા હોવી જરૂરી છે. મહારાજ ભલે સર્વોપરી ભગવાન છે તો પણ ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે લક્ષણે કરીને ભગવાન અને લક્ષણે કરીને સાધુ.
ઐશ્વર્ય કરીને ને મનમુખીએ કરીને નહીં. મનમુખી જાદુ ઐશ્વર્ય બતાવતા હોય એને કરીને એમાં સાધુતા પ્રતિષ્ઠિત થઈ જાય કે એમાં ભગવત્તા પ્રતિષ્ઠિત થાય એવું નહીં. શાસ્ત્રોમાં કીધું છે કે નહીં? શાસ્ત્રો એટલે ઉપનિષદો. ઉપનિષદોમાં જે વસ્તુ હોય એ પછી બીજરૂપ હોય અને એને મોટું કરે, એ વાત બરાબર. આવી શંકા યોગ્ય નથી. ભગવાનનો એકાંતિક ભક્ત હોય તો પણ તે અંતે ભગવાન તો થતો જ નથી. ભગવાન એક જ છે. આવું શ્રુતિઓમાં, સ્મૃતિઓમાં અને પુરાણોમાં ખૂબ જ પ્રતિપાદન કર્યું છે. ભગવાનનો ભક્ત ભગવાનના રાજીપાથી તેમના સમાન ઐશ્વર્યને પામીને જ તેમની સેવામાં તત્પર રહે છે. આ સિદ્ધાંતની વાત છે. સિદ્ધાંત આ છે. બ્રહ્મરૂપ થઈને મહારાજે શું કીધું? ઉપાસના કોને કહેવાય? તો બ્રહ્મરૂપ થયો હોય એટલે ભગવાન જેવો થયો હોય તો પણ ભગવાનનો દાસ રહે. ઉલટો વધારે દાસ રહે, દાસનો દાસ રહે. ભગવાન જેવા ઈશ્વરી થયા હોય એને તો મહારાજે એવું કીધું કે સાધુ હોય, ખરો સાધુ કોને કહીએ અને ખર સાધુ કોને કહીએ? એટલે ખરો સાધુ હોય એ ઠેઠ લગી હોહરવો નીવડે. ભગવાન જેવો થાય તો પણ ભગવાનના દાસનો દાસ થઈને રહે. ઉલટો દાસ ભાવ વધારે. ખરો હરિભગત કોને કહે? તો હાંજે લાવીને હવારે ખાતો હોય અને ત્યારે જેવી કે દાસ ભાવ ને સેવક ભાવના હોય, નિર્માની ભાવ હોય, એને આ લોકનું રાજ મળે ને ત્રિલોકીનું રાજ મળે તો પણ એવો ને એવો રે. આ તો ભગવાને એની કસોટી આપી કે ત્યારે એ ખરો હરિભગત કહેવાય. ત્યારે એમ ખરો મુક્ત કોણ કહેવાય? તો ભગવાન કરતા પણ વધારે ઐશ્વર્ય આવ્યું હોય. ભગવાન કરતા આવે તો નહીં કોઈનામાં, પણ માની લો કે આવ્યું હોય. ક્યારેક ક્યારેક ભગવાન એવું દેખાડે. આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે ભાઈ રામચંદ્રજી ભગવાનને રણભૂમિમાં નાગ પાસે બાંધી દીધા. ઇન્દ્ર ઓલો ભાઈ રાવણનો દીકરો હતો મેઘજીત, ઇન્દ્રજીત, મેઘજીત હું ઇન્દ્રજીત. એટલે ઇન્દ્રજીત હતો એને રામને લક્ષ્મણને બેને નાગ પાસથી બાંધી દીધા. પછી હલી નો કે કઈ હવે હું કરું? એટલે ગરુડજીને સંભાળ્યા ભગવાને. તો ગરુડજી આવ્યા અને ગરુડજીનો તો ખોરાક કહેવાય હરબ બધાય. એટલે કેટલાક ભાગી ગયા ને કેટલાકને ગરુડજી નાસ્તો કરી ગયા. ભગવાન ખુલ્લા થઈ ગયા અને બધાને હાશ થઈ ગયો. ભગવાનને એવું થયું કે હાશ ખરું થયું, પણ ગરુડજીને સંશય થઈ ગયો. એટલે આ ભગવાન કરતા ગરુડજીનું ઐશ્વર્ય વધારે કહેવાય. તો ગરુડજીને મનમાં ત્યારે સેવક ભાવ જો ટળે નહીં તો ગરુડજી ખરા મુક્ત કહેવાય. એનો અર્થ આવો છે. એટલે ગરુડજીને સંશય થઈ ગયો. એ તો નિત્ય મુક્ત કહેવાય, ક્યારેય સંસારમાં આવ્યા જ નથી અને માયાનો સ્પર્શ નથી થયો તો પણ સ્પર્શ થઈ જજો. માયાનો સ્પર્શ નથી થયો તો પણ ભગવાન ક્યારેક એવા ચરિત્રો કરે ત્યારે આપણને આટીમ નાખી દે. અને ત્યારે પણ ન થાય અને દાસનો દાસ જ રહે કે હું દાસ જ છું, તમારો ભગત જ છું અને તમારો સેવક છું, તમારા સેવકનો સેવક છું. એવી અહીં પ્રેક્ટિસ કરી હોય તો ઊભી રહે ટાઈમે. સારા સમયમાં જ્યારે બોસના ચાન્સ હોય ને ત્યારે સેવકની પ્રેક્ટિસ કરે તો ઊભી રહે. ને બોસના ચાન્સ હોય ને ત્યારે બોસ પણ લાભ લઈ લે તો પછી ઓલી પ્રેક્ટિસ ઊભી ન રહે, કારણ કે બોસનો જ સ્વભાવ પડી ગયો હોય. એટલે અહીંયા
સેવક ભાવની પ્રેક્ટિસ કરવી. એટલે તો એને મુક્તિ મહારાજ કીધી છે. અહીં 2 શ્લોક કહ્યા. પહેલો ભગવાને ઉદ્ધવજીને કહ્યો અને બીજો પ્રહલાદજીએ નૃસિંહજીને કહ્યો. પહેલા શ્લોકમાં આત્મભૂયાય આવો શબ્દ છે. તેનો અર્થ મારું સ્વરૂપ ભગવદ રૂપતા નહીં પણ મદૈક્ય મારા સમાન ઐશ્વર્ય તેને મળે છે આવો થાય છે. અને બીજા શ્લોકમાં શાસ્ત્રકારોએ અને આચાર્યોએ એનો અર્થ એવો કર્યો. કારણ કે એમ જો અર્થ કરે, જેમાં લખ્યું છે એવો જ અર્થ કરે તો બીજી શ્રુતિઓનો એની હારે ક્રોસિંગ થાય, બાદ થાય અને આગળની પરંપરાનો બાદ થાય. એટલે પરમ પ્રમાણે શ્લોક લખ્યો હોય, શબ્દો છે એ યથાર્થતાને ક્રોસ ન કરી શકે. યથાર્થતા છે એ વાક્યને ક્રોસ કરી દે. વાક્ય લખ્યું હોય પણ યથાર્થતાની હારે મળે નહીં તો વાક્યનો અર્થ થોડોક ફેરવવો પડે. ગંગાયામ ઘોષા, ગંગા નદીમાં ઝૂંપડું હતું એમ. ગંગા નદીનો અર્થ તો પ્રવાહ થાય, ધસમસતો પ્રવાહ હોય ને ઝૂંપડું ટકે કેમ? એટલે યથાર્થતાનો વાક્યને ક્રોસ થયો. વાક્યનો અર્થ કરવા જાય તો યથાર્થતામાં મળે નહીં. એટલે એનો અર્થ એવો કર્યો કે ગંગાને કાંઠે ઘોષ, ગંગાને કાંઠે ઝૂંપડું હતું. એટલે યથાર્થતાનો ક્રોસ કોઈ ન કરી શકે. વાક્યનો ક્રોસ ક્યારેક માણસને સમજાય નહીં તો એને કરવાનો હોય. એટલે એ બધા શાસ્ત્રકારોએ એવી વ્યવસ્થા કરી. આમાં એમ લખ્યું કે ભગવાનપણાને પામી જાય છે. માયામાંથી છૂટે ત્યારે ભગવાનપણાને પામી જાય છે. એટલે એનો અર્થ શું કર્યો? ભગવાન જેવો થઈ જાય. ગંગામાં ઝૂંપડું ન પોહાય, ગંગાને કાંઠે જ પોહાય. ભગવાન જેવો ભગવાન ન થઈ શકે પણ ભગવાન જેવો થઈ શકે. પહેલા શ્લોકમાં આત્મભૂયાય આવો શબ્દ છે. તેનો અર્થ મારું સ્વરૂપ ભગવદ રૂપતા નહીં પણ મદૈક્ય મારા સમાન ઐશ્વર્ય તેને મળે છે આવો થાય છે. અને બીજા અને શ્લોકમાં એવો અર્થ છે એ પાછો ઉપનિષદની હારે, બ્રહ્મસૂત્રની હારે, ગીતાની હારે, વચનામૃતની હારે એ બધું મેચિંગ થઈ જાય. અને પૂર્વે જે મુક્તો થઈ ગયા એની હારે મેચિંગ થઈ જાય. અહીંથી જઈને ભગવાનમાં જ ભળી જતા હોય તો આપણે શાસ્ત્રમાં એવું સાંભળ્યું છે કે ભગવાન એ પાર્ષદોને પાછા લઈને આવે. ભળી ગયા હોય પછી કાઢે કેમ, નોખા કેમ કરી કાઢે? ગંગા નદી એકવાર સમુદ્રમાં ભળી ગઈ હોય પછી કોઈકને જરૂર પડે કે આમાંથી ગંગા નદી કાઢવી બારી તો કેવી રીતે નીકળે? એટલે મુક્તો ત્યાંથી આવે છે એટલે નોખા હોય તો જ આવતા હોય, નકર તો બધા ભળી જ ગયા હોય, એક રસ થઈ ગયા હોય તો આવે ક્યાંથી? એટલે હિસ્ટ્રીને પણ મળે નહીં અને ઉપનિષદોમાં પણ મળે નહીં. બ્રહ્મસૂત્ર, ગીતા, વચનામૃત એમાં ક્યાંય મળે નહીં અને આ પરંપરામાં મળે નહીં. એટલે એ અર્થને સાઈડનો અર્થ લેવાનો, એને લક્ષણા કહે, લક્ષણા લીધી કહે. અને બીજા શ્લોકમાં ભગવત્વાય આવો શબ્દ છે. તેનો અર્થ ભગવદ રૂપતા એવો નહીં પણ તેમના સમાન ઐશ્વર્ય તેને મળે છે આવો થાય છે. શ્રીધર સ્વામીએ આવા રૂપમાં તેની વ્યાખ્યા કરી છે. ભાગવતમાં અમે વ્યાખ્યા કરી છે કે અમારા સંપ્રદાયે કરી છે એવું જ નહીં. શ્રીધર સ્વામી છે એ ભાગવતના વ્યાખ્યાકાર કોમન તરીકે બધાએ શ્રીધર સ્વામીને માને. વૈષ્ણવ પરંપરા હોય, રામાનુજ પરંપરા હોય કે શંકરાચાર્યજીની પરંપરા હોય તો એ શ્રીધર સ્વામી છે એ સ્ટાન્ડર્ડ કહેવાય. ભાગવતના વ્યાખ્યા કરી એમાં સ્ટાન્ડર્ડ કહેવાય. શ્રીધરી ટીકા. વાસના રહિત થયેલો પરમ સમાનપણાને પામે છે આવી આ શ્રુતિ છે. શ્રીધર સ્વામી વૈરાગી બહુ હતા. એ ઘરભંગ થયા
અને આ ટીકા લખતા હતા. એનો એક નાનો છોકરો હતો, હાવ નાનો, જે એની મા કદાચ જન્મ આપીને તરત જ મૃત્યુ પામી છે. અને આ શ્રીધર સ્વામીને થોડાક ટાઈમ થયા એવા સંકલ્પ થતા હતા કે હું મારા ઘર છોડીને વયો જાઉં છું. શ્રીધર સ્વામી નામ એવું છે એટલે કદાચ નહીં એને પછી સંન્યાસ લીધો હશે એટલે તો એનું નામ શ્રીધર સ્વામી છે. બહુ હિસ્ટ્રીની ખબર નથી આપણને. એટલે ત્યાં એવું બન્યું કે રાત્રે દીવો કરીને આ ટીકા લખતા હતા. ત્યાં એક ગરોળી એ ક્યાંક આમ દીવા આમ ઉપર છત ઉપર હાલી જતી છે, ત્યાંથી પડીને એ તરત જ એને બચ્ચાને જન્મ દઈ દીધો અને ગરોળી મરી ગઈ. હવે ઓલું બચ્ચું જીવે કેમ? બચ્ચું આ બધા જીવ પ્રાણી માત્ર છે, ઓલા બધા જંગલમાં ભેંસું હોય ને એને બચ્ચા જન્મે, જંગલી ભેંસું, તો એને કોણ ને બધી ટ્રીટમેન્ટ કરવા જાય? એ ઘડીક થાય તો મને થબડકા લેવા, અને સિંહ આવ્યો હોય તો બધાને દોડવા હોતે મળે. એટલે આ ઘડીક આમ ઓલું બચ્ચું આમ હળવળ્યું, ઓલું થયું, આમ થયું, ઓલું જન્મીને તરત જ ત્યાં ઓલું જન્મ્યું તો એના ઉપર ચીકાશે છે તો માય ખાવી એને બેઠી, તો બચ્ચું આમ કામ કરીને મોઢામાં લઈ લીધી, મેણું ખાવાનું, મેણું ભાગવા હોતે લ્યો. એટલે શ્રીધર સ્વામીને એમ થયું કે આની વ્યવસ્થા કરનારો હું કોણ? ભગવાન જેવો ભગવાન આની વ્યવસ્થા કરવા બેઠો છે, તો આપણે તો નકામો ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તેમાં મિથ્યા મનમાં ધરે છે. એ કે ગાડાની નીચે કૂતરું હેલું જતું હોય કે ગાડું આખું હું ખેંચું છું. આ આખો સંસાર છે એ ભગવાને બનાવ્યો છે, અને ભગવાન ખેંચી જાય છે. આનો જે થવું છે એ થશે ને. એને આજે એમાં ઓલું બચ્ચું જીવી ગયું એટલે પછી એને એના કોઈ સંબંધીઓને હોપી છોકરાને, અને એને સંન્યાસ લઈ લીધો અને મોટા ભગવાનના ભક્ત થઈ ગયા. એટલે એ શ્રીધર સ્વામી બહુ સ્ટાન્ડર્ડ ભાગવતના ટીકાકાર કહેવાય છે. એ કહે એટલે એમાં ખોટું ન હોય, બધાને માનવું પડે એવું. એટલે શ્રીધર સ્વામીએ આવો અર્થ કર્યો છે. વાસના રહિત થયેલો પરમ સમાનપણાને પામે છે, આવી આ શ્રુતિ છે. અને આ જ્ઞાનને આશરીને નિરંજન પરમમ સામ્યમ ઉપૈતિ. પરમમ એટલે પરમાત્માનમ, સામ્યમ એટલે પરમાત્મા જેવો થઈ જાય છે. પણ એમાં તો સામ્ય ચોખ્ખું લખ્યું છે. અને ક્યારેક એમ કે મને જાણે છે બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી, એમાં બ્રહ્મ એવ લખ્યું. એટલે ક્યારેક ક્યારેક માણસના મગજને શું અર્થ કરવો એ ભમાવી દે. વાસના રહિત થયેલો પરમ સમાનપણાને પામે છે, આવી આ શ્રુતિ છે. અને આ જ્ઞાનને આશરીને મારા સાધર્મને પામેલા આ સ્મૃતિ છે. આ શ્રુતિ સ્મૃતિમાં સામ્ય અને સાધર્મ્ય શબ્દ કયા છે. આ બંને શબ્દનો ભાવ સમાન ગુણ યોગ છે. અર્થાત ભગવાનમાં જેવા અણિમા આદિ ઐશ્વર્ય છે તેવા તે એકાંતિક ભક્તને પણ ભગવાન આપે છે. અને આનંદમય બ્રહ્મના સ્વરૂપનો સુખાનુભવ પણ થાય છે. પરમાત્મામાં જેવા દિવ્ય કલ્યાણ ગુણ છે તે મુક્તાત્મામાં પણ આવે છે. છતાં મુક્તાત્માને મિનિમાઇઝ કરી નાખ્યું ભગવાને. મિનિમાઇઝ શું કહેવાય? કે ભાઈ અમેરિકામાં રહેતા હોય તો પોસ્ટમેન હોય તો એને ગાડી તો હોય, ઘરમાં એસી હોય, ગાડી એ એસી વાળી જ હોય, એસી ને હીટર ને ગાડી ને આન તેને બધી વ્યવસ્થા મિનિમાઇઝ બધી સગવડતાઓ હોય. જે અહીંયા ઇન્ડિયામાં બહુ સારા માણસોને સમૃદ્ધ માણસોને હોય, ત્યાં ઓલાને મિનિમાઇઝ મળી જાય. એટલે આ મુક્ત થાય એટલે એને મિનિમાઇઝ આવા ગુણ આવી જાય. પછી એમાં કોઈ વધારે હોય, કોઈને ઐશ્વર્યની એવું કદાચ ને હોય, પણ આ મિનિમાઇઝ ગુણ બધાને કરી નાખે ભગવાને. કે આ બાઉન્ડ્રી વટે એટલે એને એટલું દઈ દેવાનું ગવર્મેન્ટ તરફથી જ. પરમાત્મામાં જેવા દિવ્ય કલ્યાણ ગુણ છે તે મુક્તાત્મામાં પણ આવે છે.
છતાં મુક્તાત્માને જગતનું ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કર્તાપણું તેમજ કર્મફળ પ્રદાતાપણું અને જગત નિયંતાપણું પ્રાપ્ત થતું નથી. આ જગત વ્યાપાર વર્જ્ય અને અંતર્યામી થઈ શકે, કર્મ ફળ પ્રદાતા ન થઈ શકે. આના કર્મનું આ ફળ થાય ને એને મારે આ જ દેવું છે એવું એ પોતે નક્કી ન કરી. અંતર્યામી થઈ શકે. અંતર્યામી તો હું કે આ આવો સંકલ્પ કરે છે એવું જાણી જાય. એવું તો મહારાજે ઘણાને અંતર્યામી શક્તિઓ બધાને આપી હતી. પણ કર્મફળ પ્રદાતૃત્વ કોઈને કરતા કોઈને નહીં. એવું નિયંતૃત્વ કયો કે કર્મફળ પ્રદાતૃત્વ કયો, બે એક અર્થ થાય. ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટ. છતાં મુક્તાત્માને જગતનું ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કર્તાપણું તેમજ કર્મફળ પ્રદાતાપણું અને જગત નિયંતાપણું પ્રાપ્ત થતું નથી. આ જગત વ્યાપાર વર્જ્ય અને ભોગ માત્ર સામ્ય લિંગાત એ બે સૂત્રના તાત્પર્યાર્થ પ્રમાણે પરમાત્માનું સામ્ય મુક્તાત્મામાં આવે છે. એવો વ્યાસ ભગવાને નિર્ણય આપી દીધો છે બ્રહ્મસૂત્રમાં. એવો વ્યાસ ભગવાને કદાચ ને શ્રુતિઓમાં કંઈક હોય કે ન હોય તો શ્રુતિઓના અર્થને વ્યાસ ભગવાને એક નિર્ણય આપી દીધો કે આ જ પ્રમાણે છે, બીજું નહીં. એટલે વ્યાસ ભગવાનથી ઊંચા પછી કોઈ શંકર સ્વામીએ નહીં ને રામાનુજ સ્વામીએ નહીં ને મહારાજ એવું કીધું ને. બધા આચાર્યો વ્યાસને અનુસરે તો એનો મત બરાબર, નકર નહીં. તે બંને સૂત્રોનું વિવેચન શ્રી રામાનુજાચાર્યજીએ શ્રી ભાષ્યમાં કર્યું છે કે જગત વ્યાપાર વિના જ, જગત વ્યાપાર એટલે સમગ્ર ચેતન જીવો અને અચેતન જળ પદાર્થોના વિવિધ સ્વરૂપ, સ્થિતિ અને પ્રવૃત્તિ વગેરેનું નિયમન કરવું તે જગત વ્યાપાર સિવાયનું મુક્તોને ઐશ્વર્ય આપે છે, ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, જેમાં સમગ્ર આવરણનો નાશ થાય અને સ્પષ્ટ બ્રહ્મનો અનુભવ થાય છે. શા ઉપરથી કહો છો? પ્રકરણાર્થ, તેનું પ્રકરણ છે. તેથી સમસ્ત જગતનું નિયમન કરનારા બ્રહ્મનું પ્રકરણ હોવાથી શ્રુતિ પણ કહે છે કે આ પ્રત્યક્ષ જણાતા પ્રાણીઓ જેમાંથી ઉત્પન્ન થાય છે તે ઉત્પન્ન થયેલા જેને આધારે જીવે છે અને છેલ્લે આ લોકમાંથી પ્રયાણ કરીને જેમાં પ્રવેશ કરે છે તેને તાત્વિક રીતે જાણવાની ઈચ્છા કર, તે બ્રહ્મ છે. યતો વા ઈમાની ભૂતાની જાયંતે જાતાની જીવંતી પ્રયંતિ અભિસંવિશંતિ. અભિસંવિશંતિ એ શ્રુતિ એના આધારે આવો નિયમ કર્યો છે. જો આ સમગ્ર જગતનું નિયમન કરવાનું પરમાત્માની જેમ જ મુક્તાત્માને પણ હોય તો જગત નિયંતાપણાનું બ્રહ્મનું લક્ષણ સંભવે નહીં. કારણ કે જે અસાધારણ ધર્મ તે જ લક્ષણ કહેવાય છે. મહારાજે આનું બધું ગુજરાતી ભાષામાં કેવું સરસ કહી દીધું કે જો બીજો ભગવાન હોય તો એક ભગવાન કે હું આમ કરીને, એક ભગવાન કે હું આમ કરી, માટે કે એક જ ભગવાન છે. આ રીતે જ નીચે કહેવાતા વચનોમાં પ્રતિપાદિત કર્યું છે. હે સૌમ્ય શ્વેતકેતુ, આ નામ રૂપાત્મક સમગ્ર જગત સૃષ્ટિના પહેલા નામરૂપના વિભાગે રહિત એક રૂપ જ હતું. તે અદ્વિતીય બીજા અધિષ્ઠાન વિનાના પ્રકૃતિ પુરુષ અને કાળ પણ જેનું શરીર છે એવા પરબ્રહ્મ નારાયણ જ હતા. તે સત્શબ્દ વાચ્ય પરબ્રહ્મ નારાયણે વિચિત્ર અનંત વ્યષ્ટિ જગત રૂપે હું થાઉં તે માટે તેજ જળ અન્ન આદિ સમષ્ટિ રૂપે અનેક પ્રકારે થાઉં આવો સંકલ્પ કર્યો. પછી પરબ્રહ્મ નારાયણે તેને સર્જ્યું. એક વાત ચોક્કસ છે કે આ દેખાતું જગત તે એક પરબ્રહ્મ પરમાત્મા જ હતા. તે પરબ્રહ્મ એક સત હોવાથી વૈભવ પ્રાપ્ત ન થયો ત્યારે તે પરબ્રહ્મે ક્ષત્રિય નામથી પ્રસિદ્ધ શ્રેષ્ઠ શરીરને અતિશય બુદ્ધિમત્તાની સાથે બનાવ્યું. દેવતાઓમાં જે ઇન્દ્ર, વરુણ, સોમ, રુદ્ર, મેઘ, યમરાજ, મૃત્યુ, ઈશાન આવા નામવાળા ક્ષત્રિયોને ઉત્પન્ન કર્યા. આ દ્રશ્યમાન જગતની સૃષ્ટિના પહેલાં એક પરમાત્મા જ નિશ્ચિત હતા. પરમાત્મા સિવાય બીજું કાંઈ પણ ચેષ્ટા કરનારું ન હતું. તે પરમાત્માએ હું લોકોની રચના કરું આવો વિચાર કર્યો. તેમણે આ બધા લોકોની રચના કરી. આ જગતની સૃષ્ટિ થઈ તે પહેલાં
પરમાત્મા નારાયણ એક જ હતા. બ્રહ્મા, શંકર, જળ, અગ્નિ, સોમ, આકાશ, પૃથ્વી, નક્ષત્રો, સૂર્ય, ચંદ્રમા આ કાંઈ જ ન હતું. તે એકલાને આનંદ ન થયો. ધ્યાનની અંતર અવસ્થામાં રહેલા તે પરમાત્માથી એક બુદ્ધિરૂપ કન્યા અને 10 ઇન્દ્રિયો ઉત્પન્ન થયા. આ મહોપનિષદમાં અને જે પૃથ્વીમાં આ રહ્યા બધા ઉપનિષદોના રેફરન્સ છે. એના આધારે મહારાજ આબુ બતાવવા માગે છે કે કોઈ ભગવાન થતો નથી, કોઈ જીવ ભગવાન થઈ શકતો નથી, અને મુક્તિ થાય છે એ ભગવાનના ધામમાં જાય અને ભગવાનની સેવામાં એને વધારેમાં વધારે આનંદ આવે છે. એટલે અમે સેવાની રૂપ મુક્તિ માની છે. આવું મહારાજે શાસ્ત્રોના રેફરન્સ લઈને પોતાનો મત કીધો છે. આ મહોપનિષદમાં અને જે પૃથ્વીમાં રહ્યા છે, પૃથ્વીની અંદર રહ્યા છે, ત્યાંથી શરૂ કરીને જે આત્મામાં રહ્યા છે, આવી ઉપનિષદની શ્રુતિઓમાં સમસ્ત જગતનું નિયમન કરવું તે પરમાત્માના પ્રકરણથી જ કહ્યું છે. એટલે જીવને આનંદ પામવો હોય તો હું બીજાથી કેટલો આગળ વધી ગયો એમાં બહુ હરખાવાની જરૂર નહીં. હું ભગવાનની સેવા કેટલી કરી શકું છું એ કેપેસિટી આવે તો એને હરખાવાની જરૂર ખરી. પોતાનામાં ભગવાનની સેવા કરવાની કેપેસિટી ઓછી હોય અને એ વધારે થોડીક ડેવલપ કરે તો એને રાજી થવા દેવું કે એને સાચું એચિવમેન્ટ કર્યું કહેવાય, અને એને મનુષ્ય જન્મનું સેટિસ્ફેક્શન થાય કે આ મનુષ્ય જન્મ મળ્યો તો મેં બરાબર એને સાર્થક કર્યો. એવું બીજાથી કેટલો વધી ગયો એનાથી સાર્થકતા કાંઈ છે નહીં. અમુકનો ઊંધો ઘીંહરાના માર્ગે ચડે. હું બીજાથી વધી ગયો તો એને અભિમાન આવે અને માણસો ત્યારે ટ્રાય તો આવી જ કરતા હોય, ઓલાને કરતાં હું વધી ગયો, ઓલાને કરતાં હું વધી ગયો. ભગવાનના ભગતમાં હોતું એવું હોય છે. ઓલામાં જ બધા જગતમાં તો એવું હોય જ છે, પણ ભગવાનના ભગતમાં સાધુ થાય તોય પણ એ જાતું નથી. ઓલા બધા સંસ્કારો પડી ગયા હોય આપણા, એટલે બીજાની હારે જ હરીફાઈ કરી રાખી છે. બીજાનું જોઈને આપણે ઓરિએન્ટેડ થયા રાખી છે. આપણે ઓન ઓરિએન્ટેડ નથી હોતા. બીજા આપણને બીજા વખાણે તો આપણે કૂદીએ, અને બીજા વખાણે નહીં તો આપણે સૂનમૂન થઈ જાય થોડાક દી. આવું બધું. એટલે બીજાના વખાણને આધારે આપણે બધા હાલતા હોઈએ છીએ. માર્કેટ વેલ્યુને આધારે ભગવાન કંઈ વેલિડ કરે એને આધારે આપણે નથી હાલતા. અસન્નિહિતત્વાચ્ચ આ વાક્યમાં તે મુક્ત પુરુષનું સાનિધ્ય નથી. તેથી પણ આ સર્વ જગતના નિયમનના પ્રસંગમાં મુક્તાત્માનું સન્નિધાન સામીપ્ય નથી કે જેનાથી તે મુક્તાત્મા જગત વ્યાપારમાં જગતના નિયમનમાં પણ હોઈ શકે. કેવળ બ્રહ્મના યથાર્થ સ્વરૂપના અનુભવરૂપી ભોગ થકી જ મુક્ત પુરુષ બ્રહ્મના જેવો થાય છે એમ પ્રતિપાદન થયું છે. ભોગ સામ્ય એટલે ભગવાનને પોતાની મૂર્તિનો જેવો આનંદ આવે છે અને જેવું સુખ આવે છે એવું સુખ એ મુક્તોને આવે છે. એમાં ભગવાન જરાય ભેદભાવ કરતા નથી. જેવું પોતે ભોગવે છે એવું ને એવું એ મુક્તોને પોતાની મૂર્તિનું સુખ આપે છે. એ લિંગ હેતુથી જણાય છે કે જગત વ્યાપાર વગરની બાબતમાં બ્રહ્મની સાથે એ સામ્ય છે. તે સંબંધી એ સર્વજ્ઞ બ્રહ્મની સાથે સર્વ કામોને ભોગવે છે એવું શ્રુતિ વચન છે. તેથી મુક્તાત્માની પરમાત્મા સાથે સમાનતા તથા સત્ય સંકલ્પપણું એ બધું એવી રીતે લેવું સમજવું કે જેથી પરમાત્માનો અસાધારણ ખાસ ધર્મ જગતનું નિયમન કરવું તે બાબતની શ્રુતિને બાધ ન આવે. અર્થાત મુક્તાત્માનું ઐશ્વર્ય તે જગત વ્યાપાર વગરનું જ સમજવું. જો કે જીવાત્માની મુક્ત સ્થિતિ થાય છે ત્યારે અપહત પાપમાંથી લઈને સત્ય સંકલ્પપણા પર્યંતનો શ્રુતિ પ્રસિદ્ધ ગુણ સમૂહ
મુક્તાત્મામાં આવિર્ભૂત થાય છે. છતાં પણ તે મુક્તાત્માનું ગુણાષ્ટક વિશિષ્ટપણું અને તે ગુણોથી સંપન્નતાની સ્થિતિ પણ પરમ પુરુષ પરમાત્માને જ આધીન છે. માટે પરમાત્માની ઉપાસનાથી એવા ગુણ આવે છે અફત પાપમાં. એટલે કર્મ જેને અડતું નથી, પુણ્ય પાપ જેને અડતું નથી, એટલે કર્મ જેને અડતું નથી, કર્મ સ્પર્શ કરી શકતું નથી. માટે જે મુક્તાત્માઓને ભગવાનના દુર્વાસા ઋષિ એટલા બધા ખીજકા હતા, તો પણ એણે એમ કીધું કે જાઓ યમુનાજીને કહેજો કે દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માગ દેજો, તો માગ દીધો. એટલા બધા ખીજકા હોય તો એ સાધુ કહેવાય? એટલા બધા ખીજકા હોય પણ એ અફત પાપમાં પરમાત્માની ઉપાસના વડે કરીને એવી મુક્ત દશાને પામ્યા હતા કે એને કર્મો અડી શકતા નહીં. એટલે મહારાજે એવું વતનામતમાં લખ્યું કે ઋષિએ અન્ન તો વિશ્વાત્મા એવા ભગવાન એની સાથે પોતાના જીવને એક કરીને જમાડ્યું હતું. ખાધું એમ નહીં, પાછું એ મહારાજ કે ભગવાનને જમાડ્યું હતું. વિશ્વાત્મા એવા ભગવાન એની હારે પોતાના જીવાત્માને એક કરી અને અંત તો બધું પરમાત્માને જમાડ્યું હતું. અપહત પાપમત્વાદી જે ગુણો છે એનો આવિર્ભાવ અહીંયા થાય છે કે આના દેહે થાય કે ધામમાં જાય ત્યારે થાય? પૂર્ણ કક્ષાએ ત્યાં જ થાય. મુક્તિ શાસ્ત્રમાં મુક્તિ તો એને જ કીધી છે કે આ માયાના બધા શરીરો છૂટી જાય ત્યારે એ મુક્તિ છે એની થાય. એટલે પૂર્ણ કક્ષામાં આવિર્ભાવ છે એ ન્યા થાય. અહીંયા કિંચિત ભાગમાં આવિર્ભાવ થતો હોય. સાધુતાના ગુણ એને અહીંયા આવે. પૂર્ણ ઐશ્વર્ય છે એ ન્યા આવે, અહીં નો આવે. દુર્વાસાને અપહત પાપમત્વાદી આવ્યું એટલે કિંચિત ભાગમાં થયું ને, કિંચિત ભાગમાં થયું. કઈ ભગવાન જેવા તો ન ગણાય. ન્યા હોય ધામમાં હોય એવું ન થયું કહેવાય. અહીંયાથી ભગવાનના ધામમાં જાય ત્યારે એનું શરીર, સ્થૂળ શરીર તો અહીંયા છૂટી ગયું હોય. સૂક્ષ્મ શરીર છે એ આ બ્રહ્માંડની બાઉન્ડ્રી આવે ત્યારે છૂટે, એવું ઉપનિષદોમાં લખ્યું. એટલે આપણે બધા સમજીએ કે વિરજા નદીમાં સ્નાન કરાવે ત્યારે સૂક્ષ્મ શરીર છૂટે. અને કારણ શરીર તો છૂટવાનું છે નહીં. કારણ શરીર કોઈ તત્વનું નથી. કારણ શરીર છે એ ભાવનાત્મક છે, વાસનાત્મક છે. એટલે જીવમાં એ વાસના બેહી ગઈ છે. એને ભાવના કયો કે વાસના કયો, એ કન્વર્ટ થાય છે, એ છૂટે નહીં. તમારો પ્રશ્ન છે ને કંઈક એ બધું છે ને? જ્ઞાન સ્વામીનો જુનાગઢથી પ્રશ્ન છે આવો જ હા, કે પ્રકૃતિ મંડળથી પર ભગવાનનું ધામ છે, તો અહીંયા જે આપણે પ્રકૃતિ મંડળમાં રહીને ધ્યાન, ઉપાસના, ભગવાનનો નિશ્ચય કે સ્વભાવ ટાળ્યા હોય એ વગેરે જે કર્યું હોય એ મર્યા પછી કેવી રીતે કામમાં આવે? એટલે એનો અર્થ જ એ છે કે આપણે દેહ ભાવ હોતા જે કર્મ કર્યા હોય એ કર્મના પુણ્ય ને પાપનું ફળ થાય. ભગવાનના ધામમાં જાય, ભગવાનને રાજી કરે ને ભગવાનના ધામમાં જાય ત્યારે મહારાજ તો અહીંયા જ આવીને ભાગવતી શરીર આપે છે અને આ શરીર છોડાવી મૂકે છે. ભાગવતી શરીર મળે એટલે સૂક્ષ્મ શરીર છૂટી ગયું. પણ આપણે કારણ શરીર કહીએ છીએ એ ભાવનાત્મક છે. એ ઊંધી ભાવનાત્મક છે એટલે આપણને કારણ શરીર કહેવાય છે. આપણે પ્રેમ કરવો જોઈએ ભગવાનમાં, એને બદલે જગતમાં કરીએ છીએ એટલે કારણ શરીર થઈ ગયું. આપણા જીવમાં જે ખેંચાણ થાય, એક આકર્ષણ થતું હોય એ આપણે તરત
નથી. એમ કે સારી વસ્તુ જોઈ તો આવી સારી ગાડી છે, કોઈ કે ગાડી નવી લીધી હોય, બહુ સારી ગાડી, એટલે એ આપણો જીવ એમાં ખેંચાતો હોય. આપણે એને એમ તો ન કહીએ કે તમે અમને આપી દો, પણ આપણો જીવ તો ખેંચાય એમાં કે ભાઈ આવું સારી ગાડી હોય, આપણે હોય તો સારું કહેવાય. કોઈક કે જેન્ટલમેન હોય તો એવું ઈચ્છે નહીં, પણ મનમાં એવું તો થાય કે આવું હોય તો આપણે સારું એમ. એટલે એ આપણો જીવ ખેંચાણો જગત પદાર્થમાં, એટલે કારણ શરીર થયું. અને એવો ને એવો જો ભગવાનમાં ખેંચાય તો એ કારણ શરીર ન કહેવાય, એ ભાગવતી શરીર કહેવાય. એટલે કારણ શરીર નાશ નથી થતું કે મુકાવતા નથી, પણ ટ્રાન્સફર થાય છે. ટ્રાન્સફોર્મિંગ લાઈફ એવું કે આપણે સૂત્ર કર્યું છે ને, ટ્રાન્સફોર્મિંગ લાઈફ. એટલે ટ્રાન્સફોર્મિંગ લાઈફ એટલે ટ્રાન્સફર થાય છે. જેને જગતમાં પ્રેમ છે એવો ને એવો પ્રેમ એને ભગવાનમાં થાય. એટલે કારણ શરીર તો એનું જ રહે છે, ભાવનાત્મક છે. એટલે અહીંયા આપણે કાંઈક સાધનાઓ કરી હોય, એ સાધનાઓ સ્થૂળ શરીરે કરીએ, પછી લાંબો ટાઈમને અથવા તો એના જુદા જુદા સાધનો છે કે એ આપણા સૂક્ષ્મ શરીરમાં ભાવનાત્મક આવે, પછી આપણા જીવમાં એ ભાવના આવી જાય. એટલે પછી આપણો જીવ જ્યાં જાય ન થાય, એ ભેળું ને ભેળું. આપણે પૂજા કરી હોય એ ભેળી ન આવે, પણ પૂજા કરીને જે એચિવમેન્ટ કર્યું હોય એ ભેળું આવે. વેપારી ગલાવ ઉપર બેઠો હોય તો કસ્ટમર આવ્યા હોય એ સાંજે ઘેરે ન આવે, પણ એમાંથી પૈસા આવ્યા હોય એ ખિસ્સામાં નાખીને ઘેરે જાય. એમ આપણે આ બધા સાધનો કર્યા હોય એ સાધનો ભેળા નથી આવતા, પણ સાધનોના ફળ રૂપે આપણા જીવમાં જે ભગવાન તરફનો પ્રેમ એ આવે. સ્વામીનો પ્રશ્ન એ છે કે આજે ભગવાન તરફનો પ્રેમ એટલે કે ધ્યાન, ઉપાસના વગેરે છે, એ બધું કારણ શરીરમાં દ્રઢ થાય છે કે જીવમાં દ્રઢ થાય છે? ધીરે ધીરે કારણ શરીરમાં દ્રઢ થાય. દ્રષ્ટાંત દીધું કે બોલે ભાઈ લોઢા ઉપર એક ટીપું પડ્યું એટલે ભીનું થાય, પછી ધીરે ધીરે કાટ થાય, પછી ધીરે ધીરે મરિયા બેહે, અને પછી હોણ પડી જાય, એને વ્રણ પડી જાય, હોરવા હોલ પડી જાય, મોટી ચેનલ હોય તોય પડી જાય. એમ આપણે અત્યારે સ્થૂળ દેહે કરીને દંડવત કર્યા, ને સ્થૂળ દેહે કરીને માળા ફેરવીને, સ્થૂળ દેહે કરીને ભગવાનની સેવા કરી. જો એ ભાવના સહિત કરતો જાય તો એના જીવમાં ઉતરતું જાય, અને એનો જીવ આય નાય બ્રહ્મરૂપ થઈ જાય, ભાવનાત્મક બ્રહ્મરૂપ થઈ જાય. અને પછી આ શરીરનું આયુષ પૂરું થાય એટલે આ શરીર પડી જાય. ઓલું જેમ મૂર્તિ બનાવવી હોય તો પેલા આ લોકો જૂના જમાનામાં તો મીણની મૂર્તિ કરતા, મીણનું ઓલું સ્ટેચ્યુ કરે, એને પછી માટીથી મઢી દે, અને પછી એમાં હોલ રાખે, અને એમાં ઓલું પંચ ધાતુ ઉકાળીને એનું લિક્વિડ છે એમ નાખતા જાય, એટલે ઓલું ગરમમાં ગરમ હોય એટલે મીણને ગરમ કરતું જાય ને ખહતું જાય, અને હોલમાંથી બારું નીકળતું જાય મીણ, અને એની જગ્યાએ આ પ્લેસમેન્ટ કરતું જાય ધાતુ, અને પૂરું ભરાઈ જાય એટલે પછી પૂરું થઈ ગયું. ભરાઈ જાય એટલે પછી માટી ખેરી નાખે અને પૂતળું માલપાથી નીકળે. એમ ભગવાન સંબંધી ક્રિયા કરતા 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 આપણું અંતર કલેવર બદલતું જાય. અંતર કલેવર એટલે ભાવના બદલતી જાય. સૂક્ષ્મ શરીર છે એ તત્વરૂપ છે, એ તો કાંઈ બદલે નહીં. આંખ હોય એ આંખ જ રહે, આંખમાં બીજું કાંઈ ફેરફાર થાય નહીં. કાન હોય એ કાન જ રહે, 19 તત્વ છે એ તો જેમના તેમ જ રહે. પણ બદલે શું? તો કે એની ભાવના બદલતી જાય. ભગવાન તરફનું જે એને એટેચમેન્ટ હોય, આકર્ષણ હોય, પ્રેમ હોય, પેશન હોય, એ બધાય પૂર્ણ કક્ષામાં આવતા જાય. જેમ જેમ ક્રિયા કરતો જાય
અનુસંધાન પૂર્વક કરે તો અને હેતુપૂર્વક કરે તો, જાગ્રત દશામાં કરે તો, હું આ હું કરવા કરું છું, હું આ સેવા હું કરવા કરું છું ભગવાનની, એમ જાગ્રત થઈને કરતો હોય તો થોડાકમાં ટાઈમમાં થઈ જાય. હું ભગવાનની પૂજા કરું છું તો રૂટિન છે એટલે કરું છું કે કાંઈ મારા મનમાં કાંઈ છે? તો એ જાગ્રત થઈને કરતો જાય તો એનો જીવ છે એ ભાવનાથી ભરાતો જાય. શાસ્ત્રની ભાષામાં એને ધર્મભૂત જ્ઞાન કહેવાય. પણ આપણે ધર્મભૂત જ્ઞાન તો બધા રામાનુજ વેદાંત ભણ્યા હોય એવું હોય તે, એટલે એનો જીવ ભરાતો જાય, એના જીવમાં આ બધું ભરાઈ ગયું કહેવાય. એટલે જીવમાં ભરાઈ ગયું હોય અને જગતથી હાવ ડિસ્કનેક્ટ થઈ જાય અને કેવળ આ ભાવનાથી ભરાઈ ગયો જીવ, એટલે એનું કારણ શરીર છે એ બદલી ગયું કહેવાય. ભાવનાથી ભાવનાનું મારણ થાય. જગતની વાસના છે એ ભાવના રૂપ છે અને એને નાશ કરવી હોય તો ભગવાનની સામે ભાવના થવી જોઈએ. અને એ આપણે આ ક્રિયાના માધ્યમથી કરીએ છીએ. નવધા ભક્તિ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, કાંઈ પણ ઉપાસના કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ, એના માધ્યમથી આપણા જીવની ભાવના હાવ બદલવાની છે. કારણ શરીર બદલવાનું છે એટલે કારણ શરીરનો નાશ થતો નથી. નાશ એમ કહેવાય છે બદલી ગયું એટલે નાશ થઈ ગયો. ભાવના ન્યા જઈને આપણે કોરે કોરા હોય ભાવના વિના ભગવાન ધામમાં જઈને તો એને શું આપણું પેલું ગુણાતીત કે ઝાડવા જેવો કહેવાય, નિર્વાસનિક હોય તો ઝાડવા જેવો કહેવાય. તો એનો કોઈ તો મિનિંગ નહીં. ન્યા જઈને એને ભગવાનમાં હેતના હિહોરા છૂટતા હોય તો એ અહીંયા કરે. અહીંયા જ્યારે ક્રિયાઓના માધ્યમથી થાય, અને થાય કેવી રીતે? એમ તો થતું નથી, ક્રિયાના માધ્યમથી થાય છે. પૂજા કરતાં કરતાં ભગવાનમાં પ્રેમ થાય, સેવા કરતાં કરતાં ભગવાનમાં પ્રેમ થાય, ભગવાનની માળા ફેરવતો હોય તો ભગવાનમાં પ્રેમ થાય, ધ્યાન કરતાં કરતાં ભગવાનમાં પ્રેમ થાય, એમ કરે. એટલે એનું કારણ શરીર છે એ બદલી જાય અને એ ભેળું જાય. પછી અહીં કરેલી ક્રિયા તો પડી રહે, જે કાંઈ બધું કર્યું હોય એ અહીં પ્રેક્ટિસ કરી હોય એ તો બધી પડી રહે. પણ એ પ્રેક્ટિસનો જેમ આપણે પંચ વિષય ભોગવતા હોય તો પંચ વિષય તો છૂટી જાય, પણ એની વાસના આપણા જીવમાં ભરાઈ જાય. એવી રીતે આ ભગવાન સંબંધની ક્રિયા કરીએ તો એ ક્રિયા તો છૂટી જાય, પણ એની વાસના એટલે એને શુભ વાસના કહેવાય. શુભ વાસના કહેવાય એટલે ભાવના કહેવાય. અને એ તો પછી જીવ જાય જ્યાં ભેળો જાય. એટલે ભગવાનના ધામમાં જાય તો એવી ભાવના લઈને જાય તો ભગવાન બહુ રાજી થાય. અને એને ઓલું એ ભાવના પછી ભાગવતી શરીર દ્વારા અભિવ્યક્ત થઈને સેવામાં જોડાય. બદલાયેલું કારણ શરીર છે એ જ ભાગવતી તનુ છે કે ભાગવતી તનુ કઈ બીજું પણ છે? ભાગવતી તનુ છે એ તો સાકાર છે, ભાવના છે એ નિરાકાર છે. પણ સાકારની મારફત અભિવ્યક્ત થાય છે. પછી મહારાજે ભગવાન એને નિત્ય કાંઈ ભાગવતી શરીર આપે છે, એટલે એના દ્વારા ભાવ આપણે કેમ માલિપા ભાવના છે એ અભિવ્યક્ત થવાનું માધ્યમ કયું? સ્થૂળ શરીર. સ્થૂળ શરીર. આપણે કોક આવે ને ખુશી થાય તો મોઢું મલકાય, અને કોક આવે તો તોબડો ચડી જાય, તો એ તો અભિવ્યક્તિનું સાધન છે. ભાવના તો માલિપા પડી છે. એટલે ભાગવતી શરીર છે એના દ્વારા એના જીવમાં ભાવના કયો એટલે ભગવાનની તરફનો જે ભાવના છે, ભગવાનની ભક્તિ છે, એ ભાગવતી શરીર દ્વારા એ સેવા કરે છે. જેમ આ સ્થૂળ શરીર છે એ નાશવંત શરીર છે, એમ ભાગવતી શરીર છે એ પરમેનન્ટ શરીર છે. એમાં નાશ છે નહીં, આના જેવું એનો સ્વભાવ નથી, પણ કરે છે તો એનાથી નથી.
ગોપાળાન સ્વામીની વાતોમાં લખ્યું કે સામર્થ્યને આધારે ન કહેવાય, કે સામર્થ્ય તો જય વિજયની કેવી હતી, ત્યાં ભગવાનના દ્વારપાળ હતા, અને એ જ્યારે હિરણાક્ષ થયો, જય વિજયને શાપ થયો અને હિરણાક્ષ થયો અને હિરણ્યકશિપુ, ત્યારે હિરણાક્ષ આખી પૃથ્વીને ઓલા જેમ એન્જિનિયર ડ્રોઈંગનું ભૂંગળું વાળે એમ કરીને ભૂંગળું વાળીને લઈ ગયો હતો. હવે એ કેવી જગ્યા, એટલે સામર્થ્યથી કાંઈ વાંધો નથી, સામર્થ્યથી કાંઈ વિશેષતા નથી, ભાવના એને કેટલી છે એવડી સામર્થ્ય હોય તો મોટા સ્વભાવ હોય એટલું બીજું શું એમાં. સામર્થ્ય હોય એનાથી કાંઈ વિશેષતા નથી, ભાવના એને કેવી છે તો ભાવનાથી એ મહત્વ. સામર્થ્ય તો ઠીક છે, જેવી સામર્થ્ય હોય એવા સ્વભાવ હોય, એટલે સામર્થ્યને બહુ મોટા સંતોએ એને શાસ્ત્રમાં બહુ સ્થાન નથી આપ્યું. કોઈક નામ શક્તિ બહુ હોય, કોઈક નામ સ્કિલ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, તો એને બહુ સ્થાન ન આપ્યું. તમારામાં જેટલી હોય એટલી એ પણ એ 100% તમે મહારાજને માટે વાપરો તો પૂરું થઈ ગયું. પછી ઓલા જય વિજયને જેવી સામર્થ્યની કંઈ જરૂર નથી. કેટલા ટકા વાપરો છે એની ઉપર જ આધાર છે. ભાઈ આપણે સ્વામીજીની હારે ચર્ચા થતી હતી અમારે સત્સંગ સ્વામીની હારે, તેને બહુ સરસ અમારા જીનિયસ પ્રકરણ નીકળ્યું છે ને, જીનિયસ કોને કહેવો, તો એને બહુ સરસ કીધું કે 5 પગથિયા કીધા, એક બિગિનર, લર્નર અને કન્ઝ્યુમર, એ એક સ્ટેજ, પછી પ્રેક્ટિશનર અને પરફોર્મર, એ બીજું સ્ટેજ, અને ત્રીજું એક્સપર્ટ, માસ્ટર અને એક્સપર્ટ, એ ત્રીજું સ્ટેજ, ચોથું જીનિયસ. એમ નારાયણ ભગત હતા એને આપણે જીનિયસ કહેવાય. જીનિયસ શું કરવાને કે પોતાના ડોમાઇનમાં એટલે પોતાની લાઈનમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરે એનું નામ જીનિયસ કહેવાય. ગાંધીજીએ એક્સ્ટ્રા ઓર્ડિનરી એ લાઈનમાં કામ કર્યું કે એવી મોટી સલ્તનતને ઉખેડી નાખી, એટલે જીનિયસ કહેવાય. કોઈ પણ પોતાની લાઈનમાં, ચાણક્ય હતા એણે પોલિટિકલમાં, રાજનીતિમાં નવા બધાય ઓલા સ્થાપી દીધા, તો એ જીનિયસ કહેવાય. એમ એની લાઈનમાં જીનિયસ, એની લાઈન. તો નારાયણ ભગત શું જીનિયસ કહેવાય લ્યો કયો? કોઈ માણસ આખી જિંદગી ધ્યાન ભજન ઋષિઓ બધા ખપી જાય તો એ મુક્ત દશા ન આવે. એ નારાયણ ભગતે ચા કરીને મુક્ત દશા પ્રાપ્ત કરી લીધી. એટલે એની ટેકનિક જુદી, એમ ચા કરવાની ટેકનિક જુદી છે, એને એવી વાપરી કે ચા કરીને મુક્ત થઈ ગયા, ચાની સેવા કરી. ચાની સેવા તો આપણે મુકાવવાની હોય હરિભક્તોને હોતે, અને તોય એને પાઈને મુક્ત થઈ ગયા. નારાયણ ભગતની દશા છેલ્લે એ મુક્ત પ્રાય હતી, મુક્ત જેવા થઈ ગયા હતા. અને કોઠારી સામેમાં બીજું કંઈ કોઈ સ્પેશિયલી એક્સ્ટ્રા ઓર્ડિનરી ગ્રીનિજ બુકમાં લખાય એવી કંઈ સ્કિલ હતી? ગ્રીનિજ બુકમાં લખાય એવી સ્કિલ નહોતી લ્યો, પણ એણે એ સ્કિલમાંથી મુક્તિ મેળવી લીધી. એની જે રફ સ્કિલ હોય તો એમાંથી એણે મુક્તિ મેળવી લીધી, તો એ એની જીનિયસતા કહેવાય. કે એટલા ટાઈમમાં એવું કરીને કોઈ પામી ન શકે. જે એણે છેલ્લે મેળવ્યું એ કોઈ પામી ન શકે, તો એ એની જીનિયસતા કહેવાય. એટલે માણસ જીનિયસ હોય એ થોડા ટાઈમમાં કેવી રીતે પોતાનું કામ કરે છે એનું નામ જીનિયસ કહેવાય. આપણે શું પ્રશ્ન છે? સામર્થ્યની જરૂર નથી. સામર્થ્યની બહુ જરૂર નથી. નારાયણ ભગતમાં કંઈ એવી સામર્થ્ય ગણાય નહીં. કોઠાર સામેનું જીવન એ ઓર્ડિનરી હતું, પણ અંતકાળની એમની દશા જે હતી
એ જીનિયસનું પરિણામ હતું. જે અંતકાળે નિર્વાસનિકપણું, મુક્ત ભાવ, મહારાજમાં પ્રેમ, એ જીનિયસ પુરુષાર્થનું પરિણામ હતું. નકર સામાન્ય માણસ કોઈ કલ્પના કરી શકે કે નારાયણ ભગત જેવી સેવા કરતા હોય અને એ આમ કે છેલ્લી અવસ્થામાં મુક્ત થઈ જાય? બીજા બધા બહુ અગત્યની સેવા કરતા હોય તો સેવા અગત્યની છે કે સેવામાં જીનિયસ પણ છે કે શું છે? શેમાં છે? એ પોતાની ટેકનિક અને ભાવનામાં એક ધારા માંડ્યા હોય ને એને એક જ તાન હશે કે શાસ્ત્રીજી મહારાજને રાજી કરવું કે મહારાજને રાજી કરવું. અને એક ઉપર કોઈ માણસ 1000 જાતની પ્રેક્ટિસ કરે એના કરતાં એક જ પ્રેક્ટિસ કરે ને 1000 વાર કરે તો એનાથી આખી દુનિયા ધ્રુજી જાય. એક જ ઉપર 1000 પ્રેક્ટિસ કરે અને કોઈ 1000 વિષયમાં માસ્ટર હોય, 1000 વિષયમાં, અને 1000 પ્રવચન કરી દે કે ભાઈ હાલો તમે 1000 પ્રવચન કરો, તમે અને 1000 સબ્જેક્ટ ગોતીને 1000 પ્રવચન કરે તો 1000 જાતના પ્રેક્ટિસ કરે, 1000 જાતની સ્કિલ હોય, એના કરતાં એક સ્કિલ ઉપર 1000 પ્રયત્ન કર્યા હોય તો એ જીનિયસ થાય. તો નારાયણ ભગતે એક જ પ્રેક્ટિસ ઉપર 1000 પ્રયત્ન કરી દીધા, 1000 નહીં વધારે. અને એ પ્રોપર લાઈનમાં, એમ કે મહારાજને રાજી કરવાની લાઈનમાં. કોઠારી સ્વામીએ મહારાજને રાજી કરવાની લાઈનમાં પ્રેક્ટિસ કરી તો જીનિયસ પરિણામ આવ્યું. પરિણામ એનું જીનિયસ આવે. પણ એકની એક ભાવના રહેવી એ બહુ કઠણ છે. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે એક શ્રેણીએ રહેવું એ નિર્વિકલ્પ સમાધિ કરતાં શ્રેષ્ઠ છે. તો એ જીનિયસ કે આજે આપણે આવ્યા હોય ને જે ભગવાનને રાજી કરવાનું તાન હોય અને એ છેલ્લા શ્વાસને બેન કમ્પેર કરી ત્યારે ખબર પડે. છેલ્લા શ્વાસ વખતે કેવું હોય અને અત્યારે કેવું હોય, એ વધતું જવું જોઈએ તો એમાં જીનિયસ થઈ ગયો. પરિણામ જીનિયસ આવે. કે જીનિયસ હોય એના માથે શિંગડા હોય નહીં કે કમળ ન હોય ગયું હોય, એ જીનિયસ પરિણામ લાવે. એટલે સામર્થ્યની બહુ જરૂર નથી, એની ભાવના છે એ બદલી જાય એટલે ભગવાનના ધામમાં જાય. અહીં બધું કર્યું હોય બધું ભેળું આવે. મહારાજે તો પ્રથમના 71માં વચનામૃતમાં કીધું છે કે અહીંયા ભગવાનને પોપૈયું ધરાવ્યું હોય તો ત્યાં એને પોપૈયું મળે, એવું કીધું. એવું કીધું છે મહારાજે કે અહીંયા જે વસ્તુ ભગવાનને ધરાવે છે એ એને ધામમાં જઈને મળે છે, એવું મહારાજે શબ્દ લખ્યો. મહારાજ કેમ મળતું હોય તો બહુ ખબર નહીં આપણને, પણ એવું મહાપુરુષદાસ સ્વામીએ બતાવ્યું હતું જામનગરમાં. એમ કે ભાઈ હાલો અહીંયા આ ધરે છે તો સમાધિ કરીને એકને મોકલાઈને કે જાજી તો મહારાજ શું કરે છે ત્યાં જોયા જા. એટલે મહારાજ કે આ જ કરતા હતા એમ કે ઓલા ભગતે પોપૈયું ધરાવ્યું હતું ને મહારાજ ધરાવતા હતા. અને ઓલો ભગત છે એ મંદિર વાળતો હતો, એવું બતાવ્યું. એટલે ભાવનાથી, પ્યોર ભાવનાથી, 100% ભાવનાથી કર્યું હોય તો ન્યા સીધું જાય છે. અને ભાવના વિના ઢગલા કરે તો થાય નહીં, ન્યા ન જાય. એટલે અહીંનું જે સ્થૂળ દેહ તો પડ્યું રહે, સૂક્ષ્મ દેહ પણ આ બ્રહ્માંડના બાઉન્ડરીએ પડ્યું રહે છે. અને કારણ દેહ છે એ બદલે છે. અને કારણ દેહ છે એ ન્યા જઈને બદલતું નથી. કારણ દેહ તો અહીં નહીં બદલે તો જ ઓલા બે છૂટે, નહીં તો છૂટતા નથી. એટલે કારણ દેહની ભાવના છે એ ભાવના બદલી જાય એટલે એને ટ્રાન્સફોર્મિંગ લાઈફ કહેવાય. લાઈફનું ટ્રાન્સફોર્મ, એટલે ટ્રાન્સફોર્મિંગ લાઈફ એટલે ટ્રાન્સફોર્મિંગ ભાવના. એની ભાવના બદલતી જાય ને વધારે વધારે થતી જાય. પછી મહારાજ કે એને અષ્ટાંગ યોગ સાધવાની જરૂર નથી. ગોપીઓએ અષ્ટાંગ યોગ સાધ્યો નહોતો. અને નારાયણ ભગત કાંઈ શાસ્ત્રીને આચાર્યને પુરાણી થયા નહોતા, કોઠારી સ્વામીએ થયા નહોતા. તો એ કોઠારી સ્વામીની જે ગતિ થઈ એ પાછા પુરાણીઓને બધાને જોવું પડે કે આપણી થાય કે નહીં. એને જ પોતાનો ડાઉટ હોય તો બીજાને તો ક્યાંથી હોય.
કે એટલે આપણી થાય તો નહીં. કારણ કે ઓલા એ લાખ વાર એક જ પોઈન્ટ ઉપર પ્રયત્ન કર્યો છે કે અમારે ધામમાં જવું છે ને ચા પાઈને જવું છે. હવે કેવી રીતે પાવો એ જોવાનું. અને ઓલા એ સેવા કરીને એમ કે અમારે આમ કરવું છે, એટલે એણે આખી ભાવનાને ટ્રાન્સફોર્મ કરી નાખી અને ટ્રાન્સફર થાય તો એ આવે છે. કારણ શરીરમાં કાંઈ કરતાં અહીં પડ્યું નથી રહેતું. કારણ શરીર ત્યાં જ ભેળું એમનું જેમનું તેમ જ આવે છે. એટલે જોકે આ લોકની વાસનાવાળું હોય તો ત્યાં જાય જ નહીં, એટલે પૂર્ણ બદલી ગયું હોય. અને અહીંયા હોય જીવતો હોય ત્યાં જ ઓલે પણ હાલે એવું થઈ ગયું હોય ત્યારે એ ત્યાં જાય. અને આ બે શરીરો અહીં પડ્યા રહે. કારણ શરીર પડ્યું રહેતું નથી. પણ કારણ શરીર અને ભાગવતી તનું એમાં ફેર એટલો છે કે કારણ શરીરમાંથી ભાગવતી તનુનું ટ્રાન્સફોર્મિંગ થાય છે. અહીંયા જે વાસના છે એ બદલી અને ભગવાન સંબંધી થાય છે. એટલે કારણ શરીર ભેળું આવે છે અને કારણ શરીર ડેવલપ અહીંયા જ કરવાનું છે. આ બધી ક્રિયાઓ છે. મારા જે સત્સંગની પ્રોસિજર છે એ એની ફેક્ટરી જ છે કે કારણ શરીર બદલાવવાનું. એક સેવા પોતે સારી રીતે કરી શકતા હોય, પછી બીજી સેવાને એને ચાન્સીસ સ્કોપ હોય તો એમાં એને એ બધું કરાય. સારું કહેવાય, ડબલ સાધન કહેવાય. એટલે એમાં કંઈ વાંધો નહીં. એક સેવા સારી રીતે કરી શકતા હોય તો એને ધ્યાન એટલું રાખવાનું છે કે એ સેવા જેવી કરે છે એવી ને એવી ભાવના હોતે કરી શકે છે. સેવાના અંડરમાં ભાવના ડેવલપ કરવાની છે મહારાજમાં, અને જગતમાં નિર્વાસનિકતાની ભાવના ડેવલપ કરવાની છે. સેવાથી વધારે મહત્વ, સ્કિલથી વધારે મહત્વ નથી બહુ. જો એનાથી ભગવાનની ભાવના ડેવલપ ન થઈ તો હું કથા ગમે એટલી કરું તો એનો અર્થ એવો નથી કે કથાથી કંઈ બહુ મને મળી જાય, પ્રાપ્તિ મળી જાય. પણ એ કથાથી મને ભગવાનમાં પ્રેમ થયો હોય, એ કથાથી મેં કોઈ ભગવાનના ભગતને સુખી કર્યા હોય તો એનો આશીર્વાદ છે એ મને હેલ્પરૂપ થાય. મેં સેવા મારી સ્કિલ પ્રમાણે, ઘણી વખત મોનોપોલી હોય એવી સ્કિલ કોઈના પાસે ન હોય, અને મેં સેવા ખૂબ આખી જિંદગી સેવા વાપરી, ઓલી સ્કિલ વાપરી, પણ ભગવાન રાજી થાય એવું કંઈ ન થયું હોય, અને કોઈ ભગવાનનો ભગત રાજી થાય એવું ન થયું હોય તો એ કંઈ કામની નહીં. ઓલું મારા જે માંગરોળમાં ઓલા મેઘજી સુખડિયા હતા તો સમાધિવાળા હતા, પૂર્યું તાવડામાંથી હાથે કાઢતા હતા ને બધું હતું. પણ બધાને જમાડ્યા તો મુક્તાનંદ સ્વામીને એને કોઈને ન જમાડ્યા, બીજા બધાને આખા ગામને જમાડ્યા, ઠેઠ છેલ્લા સ્તર સુધી બધાને જમાડ્યા, પણ આને ન જમાડ્યા તો એને કંઈ કામ ન આવ્યું. એટલે ગુણ કેવા હાઈ ક્વોલિટીના છે કે લોઅર ક્વોલિટીના છે એનો અર્થ નથી. ભગવાનના કામમાં આવે, અને ભગવાનના કામમાં આવવાની આપણને ડિઝાયર થવી જોઈએ, બર્નિંગ ડિઝાયર થવી જોઈએ કે હું કેમ કામમાં આવું, મહારાજના કાંઈક ઉપયોગમાં આવી જાઓ, મહારાજના કાર્યના ઉપયોગમાં આવી જાઓ, એવી બર્નિંગ ડિઝાયર હોય ને તો એનું ઓલું જે કારણ શરીર છે એ ટ્રાન્સફોર્મિંગ થાય, બદલે. અને એ ભેળું ને ભેળું આવે છે, એ બદલતું નથી, એ નાશે નથી થતું કાંઈ, એ બદલે જ, એને બદલી જાય. એટલે અહીંયા જેટલું કરીએ એટલું ને કાયમમાં આવે. પણ આવા અનુસંધાનથી કરીએ એ વધારે કામમાં આવે. નકર તો એને જાણે જાણે કેદી બદલે હું ખબર ન પડે. ક્યારેક ક્યારેક તો વધી જાય સ્વભાવ હોતે, આના વધી જાય, તો ધ્યાન ન રાખ્યું હોય તો વધી જાય. एक करने भावना रखना तो प्रैक्टिस से ही होता है या શું કે એક શ્રેણીએ રહેવું એટલે એક ભાવના રાખવી એ પ્રેક્ટિસથી થાય છે કે પ્રેક્ટિસથી જ થાય. તો આયોજન કરવું પડે.
નકર તો આ દેશકાળ બધા એવા આવે છે કે આપણને ઉલાળી નાખી ક્યાંય ને ક્યાંય. આ બધી જગતની બધી ક્રિયાઓ છે એ ભગવાનની ભાવનાને ગહારો કરે એવી જ હોય છે. આપણો દેહ ભાવ છે એ ભગવાનની ભાવનાને ગહારો આપે એવો જ હોય છે. આપણી બધી જરૂરિયાતો અને આ લોકના બધા વ્યવહારો એ બધી ભગવાનની ભાવનાને કોઈ મદદ કરવાવાળા બહુ હોય નહીં, એ ગહારો જ આપતા. અને આપણું દેહાભિમાન છે એ એવું જ છે, એ કંઈ ભગવાનની ભાવના ઠેઠ લગી રહેવા દે એવું નથી. આપણે હોય તોળા ને આપણને ભગવાન આવીને કે તું કાળો, તો પછી તો આપણે લાલ થઈ જાય કાળાને બદલે. એટલે એ હરખું ન રહે. એટલે એમાં કોનો રોલ કહેવાય? કોનો રોલ કહેવાય? દેહભાવનો રોલ કહેવાય. ઓલા કથાકારો નથી કહેતા કે એક ભેંસ હાલી જતી હતી અને એને ધણીને દંડો માર્યો એટલે મને બહુ દુઃખ થયું, તો મારો કયો ગુણ અભિવ્યક્ત થયો? કયો ગુણ અભિવ્યક્ત? માતૃવાત્સલ્ય. છોકરાએ કીધું કે માતૃવાત્સલ્ય. એટલે આ બધો એવો રોલ હોય છે. એટલે ભગવાનમાં આ બધી ક્રિયાઓ હોય, આપણે કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, પણ સેવા કરતા કરતા ભગવાનમાં પ્રેમ ન થવા દે. એટલે એમાં માતૃવાત્સલ્ય પ્રગટતું હોય. એટલે આપણો દેહ ભાવ છે એ બધું થવા ન દેતો હોય. એટલે એ બધું મૂકી અને જો એને બર્નિંગ ડિઝાયર થાય કે હું ભગવાનને કેમ રાજી કરું, કે ભગવાનના ઉપયોગમાં કેમ આવું, તો આ બધી ક્રિયાઓ છે એ એના માટે જ હોય છે. નાની એવી ક્રિયાઓ પણ ઉપયોગમાં આવી જતી હોય છે. પોતાની મુક્તિ માટે ભગવાને જો ગીતામાં, આખી ગીતા એ એટલા માટે જ કીધી. અર્જુન કે હું સંન્યાસી થઈ જાઉં અને ધ્યાન કરું. ભગવાન કે તારે ધ્યાન નથી કરવું, સંન્યાસી નથી થવું. તું જે કરશો એ હરખું કહે અને મને ગમે એવું કહે, તને ગમે એવું નહીં. તો તારે સંન્યાસ લેવાની જરૂર નથી. એટલે જે આપણે કરીએ છીએ ક્રિયાઓ એ ભગવાનને રાજી થાય એવા ભાવમાં કરવી અને એવા ભાવમાં શીખવી અને એવા ભાવમાં આખી જિંદગી કરી રાખવાની. એટલે એ એક રેણીય મેરો કહેવાય. જો કે જીવાત્માની મુક્ત સ્થિતિ થાય છે ત્યારે અપહત પાપમાંથી લઈને સત્ય સંકલ્પપણા પર્યંતનો શ્રુતિ પ્રસિદ્ધ ગુણ સમૂહ મુક્તાત્મામાં આવિર્ભૂત થાય છે. છતાં પણ તે મુક્તાત્માનું ગુણાષ્ટક વિશિષ્ટપણું અને તે ગુણોથી સંપન્નતાની સ્થિતિ ભગવાનને રાજી કરવાની બહુ ઈચ્છા હોય, આખી જિંદગી પ્રયત્ન કર્યા હોય, એટલે મરવા ટાણે ભગવાન એને આવું કરી દે છે. ભાવના ક્રિયા દ્વારા વધારી શકાય છે. ભગવાનના ફેવરમાં ક્રિયા કરતો રહે એટલે એની ભાવના વધતી જાય. અંદરની હોતી ભાવના કરે ને થોડી ક્રિયા કરે એટલે એની ભાવના વધારે. એનો ટાઈમ લિમિટેશન નથી કે આટલો ટાઈમ ક્રિયા કરે ત્યારે એને આટલી ભાવના થાય, એવો ટાઈમ લિમિટેશન નથી. કોક છે એ થોડાક ટાઈમમાં કરી નાખે અને કોક લાંબુ લાંબુ કરે. મંદ શ્રદ્ધા હોય તો મહારાજ કે અનેક જન્મ થાય, અને ફૂલ શ્રદ્ધા હોય, ઉત્કૃષ્ટ શ્રદ્ધા હોય તો થોડાક સમયમાં પાર થઈ જાય. છતાં પણ તે મુક્તાત્માનું ગુણાષ્ટક વિશિષ્ટપણું અને તે ગુણોથી સંપન્નતાની સ્થિતિ પણ પરમ પુરુષ પરમાત્માને જ આધીન છે. માટે જે મુક્તાત્માઓને ભગવાનના રાજીપાથી દિવ્ય ઐશ્વર્ય પ્રાપ્ત થયા હોય છે, તો પણ તે મુક્તોને કાયમને માટે સમગ્ર ઐશ્વર્યથી પરિપૂર્ણ અને જેનો કોઈ બરોબરીઓ કે ઉપરવટ ન હોય આવા ભગવાન શ્રી નારાયણની સેવા કરવી તે જ મુક્તિનું પરમ ફળ છે. આ રીતે મુક્તાત્માએ બ્રહ્મભાવે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તે મુક્તિ છે. આ સિદ્ધાંત બધી રીતે નિર્દોષ છે. પૂરો થઈ ગયો શ્લોક આમાં. સહજાનંદ સ્વામી મહારાજની જય.